સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખડોદરામાં પોલીસે ફિલ્મી ડ્રગ એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી છે. જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને પસાર થતા હતા. દરમિયાન ડીસીબી ઝોન 4ની પોલીસે ટીમની બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી ખડોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો, જેની તપાસમાં આગળ 2 ઝડપાયા હતા, જેમાં આરોપીઓ જેની પાસે ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોબાઈલ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે. તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે. પોલીસને જોઈ આરોપીઓ નાસવાની ફિરાકમાં હતા, પરંતુ ચારે તરફ પોલીસના જવાનો હોવાથી આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે. સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલી, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલ 2,37,690નો મુદ્દામાલ કબજે કરેલ છે અને NDPS એક્ટ મુજબ પીઆઈ ખડોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.